શું તમે રનિંગમાં 5 થઈ ગયા હતા? હાઇટમાં ઘટી ગઈ હતી તમારી હાઇટ 1 સેન્ટીમીટર 2 કે 3 સેન્ટીમીટર, જેન્ટ્સ હોય કે લેડીઝ હોય, બંને માટે હાઇટ ઘટી ગઈ હોય તો આ વિડીયો તમારા માટે. પ્રોપર માહિતી મળી જશે તમને. હાઇટ કેવી રીતના ઇન્ક્રીઝ કરવી, વર્કઆઉટ કેવી રીતના કરશું, રનિંગ કેવી રીતના પૂરી કરવી, અને જે લોકોને રનિંગ 5 થઈ ગયા છે અને એ લોકોને જ હાઇટ ઘટી છે એના માટે તો બહુ જરૂરી વિડીયો છે. તો વિડીયો સ્કીપ ના કરતા. સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ, જય માતાજી. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મજામાં? મારું નામ રાહુલ પ્રજાપતિ. હું એક ફિટનેસ કોચ, ન્યુટ્રિશન કોચ. 9 થી 10 વર્ષનો એક્સપિરિયન્સ છે મારો. કેટલા છોકરાને મેં રનિંગ 5 કરાવી ચૂક્યો છું, કેટલી છોકરીઓને પણ રનિંગ 5 કરાવી ચૂક્યો છું. આપણે એના માટે એક લોંગ વિડીયો પણ બનાવવાના છે, કોલ લેટર સાથે, તો તમને ખબર પડે. અને મારું ઇન્સ્ટાગ્રામ છે. કોઈ પણ જાતની ક્વેરી હોય તો ઇન્સ્ટાગ્રામને ફોલો કરો. ઇન્સ્ટાગ્રામ તમારું છે. ડાયટથી માંડીને કોઈ પણ જાતનો સવાલનો જવાબ જોતો હોય તો પણ એમાં મેસેજ કરજો, હું તમને જવાબ આપીશ. હવે આપણે રનિંગ અમે ઓલરેડી માનો કે 10 થી 15 દિવસની રનિંગ અમે કરી હતી, બરાબર? કેમ કે જાજો સમય નહોતો અમારી પાસે, અને ઓલરેડી અમારી હાઇટ ઘટતી હતી 5 સેન્ટીમીટર. 5 સેન્ટીમીટર અમારી ઓલરેડી હાઇટ ઘટતી હતી, તો અમારે 5 સેન્ટીમીટર હાઇટ વધારવાની હતી. તો અમે ટેબ્લેટના ફોર્મ ઉપર અમે હાઇટ વધારી હતી. પણ કઈ રીતના વધારી હતી, કઈ રીતના નહીં, હવે બધું આપણે જાણશું મેડમ પાસે. તો મેડમે રનિંગ 5 કરી ચૂક્યા છે, પણ હાઇટમાં રહી ગયા છે. તો હાઇટમાં કઈ રીતના રહી ગયા છે અને મારી પાસે કઈ રીતના કોન્ટેક્ટ થયો, આપણે બધું પૂછશું. પહેલા તો આપણે એનું શુભ નામ પૂછશું કે નામ તમારું શું છે? રાધિકા રાજપૂત. રાધિકા રાજપૂત નામ છે. તો મારો સંપર્ક તમે કઈ રીતના કર્યો હતો? એકચ્યુઅલી મેં એક દિવસ યુટ્યુબમાં જોતી હતી કે રનિંગ કઈ રીતે પાસ કરવી, કેમ કે મારે કોઈ સારો એવો ટ્રેનર નહીં મળતો હતો એમ. તો એમાં વિડીયો યુટ્યુબમાં તમે જોયું તો વિડીયો, તો એમાંથી મને તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી મળી ને એમાંથી મેં તમને કોન્ટેક્ટ કરી. બરાબર. એમાંથી તમે કોન્ટેક્ટ કર્યો. તો તમે કેટલા દિવસ બાકી હતા? તો કેટલા દિવસની તૈયારી હતી આપણી? ત્યારે મારે ઓલમોસ્ટ 20 થી 22 દિવસ બાકી હતું. 20 થી 22 દિવસ બાકી હતા. તો તમે મારી પાસે તૈયારી કેટલા દિવસમાં પૂરી કરી? 20 દિવસમાં. 20 દિવસમાં તૈયારી કરી. 20 દિવસમાં તમારું રનિંગ ઓલમોસ્ટ ચાલુ હતું એની પહેલા કે અહીંયા આવીને જ ચાલુ કર્યું? નથી ચાલુ હતું, અહીંયા આવીને ચાલુ. તમે ગ્રાઉન્ડ પર આવીને ચાલુ કર્યું, બરાબર? તો તમને પહેલો એક્સપિરિયન્સ કેવો થયો? કે શરૂઆતમાં આપણી ટ્રેનિંગ કેવી હતી? જેમ દિવસો જતા હતા એ રીતના કેવી ટ્રેનિંગ હતી આપણી? જેમ દિવસ જતા હતા એવી રીતના વર્કઆઉટ ને ટાઈમિંગ ને રનિંગ બધું પ્લસ થતું હતું. કેમ કે ઓલરેડી તમે મને કીધું હતું કે આપણે પ્લસ કરવાનું છે, કે આપણે પાસે ટાઈમ નથી. બરાબર. ટાઈમ ઓછો છે એટલે તમારે એક બીટ કરવું જરૂરી છે, બરાબર? જો કોઈનો સપોર્ટ હોય કે ના હોય, પણ તમે જ્યાં સુધી બીટ નહીં કરો ત્યાં સુધી તમે આગળ નીકળશો નહીં. આપણી હાઈટ કેટલી ઘટતી હતી પેલા મારે 151 કે 150 જેવું થતું. 150 જેવું થતું. 5 સેન્ટીમીટર હાઈટ ઘટતી હતી આપણે. તમારી હાઈટ ઘટતી હતી ઓલરેડી આપણને ખબર હતી. જયારે તમે પહેલી વખત મારી પાસે આવ્યા તે મારે તમને કીધેલું કે તમારી હાઈટ ઓલરેડી ઘટે છે. તમે શું કીધું કે આપણે પહેલી વખત ફોર્મ ભર્યું છે, રનિંગ મારી ઓકે નથી, રનિંગ પેલા કરું, હાઈટ નું જોતું છે, પણ પહેલી વખત એક્સપિરિયન્સ આપણને થાય ગ્રાઉન્ડમાં કે કઈ રીતના છે, તો આવતી ભરતીમાં આપણે ફોર્મ ભરી શકીએ. તો તમારી પણ લોકોની જો હાઈટ ઘટતી હોય તો વિડીયો સંપૂર્ણ જોઈ લેજો, કટ ના કરતા. હવે આ લોકોને એવી અવેરનેસ આપો કે તમારી હાઈટ આપણે કેટલી વધારી હતી ટેબ્લેટના ફોર્મે? 2 ઇંચ 2.5 ઇંચ વધી હતી. 2.5 ઇંચ વધી હતી. અને કેટલા દિવસમાં આપણે વધારી દીધી હતી? 8 દિવસમાં. 8 દિવસમાં વધારી હતી. જે 15 દિવસની ટેબ્લેટ લીધી હતી અમે, કેમ કે પેલા શરૂઆતમાં ટેબ્લેટ ચાલુ નહોતી કરી, કેમ કે રનિંગ ઓલમોસ્ટ અમારું ઓકે થાય કે નહીં થાય એનો કોઈ ડાઉટ હતો અમને. તો રનિંગ તો ઓકે થવાનું જ હતું, પણ એમને ડાઉટ હતો, મને તો ડાઉટ નહોતો, કેમ કે રનિંગ મારે કરાવવાની છે, મને ખબર જ છે કઈ રીતના રનિંગ કરાવું છું, કઈ રીતના રનિંગ કરાવવી જોઈએ. તો મને તો પાકી ખબર હતી. પણ ટેબ્લેટના ફોર્મે હાઈટ આપણે વધારી તો ટેબ્લેટનો કોઈ સાઈડ ઇફેક્ટ હતો? નહીં, કોઈ જાતનો સાઈડ ઇફેક્ટ નહોતો. કેટલી ટેબ્લેટ હતી? એ 15 કે 20 15 હતી લગભગ. 15 ટેબ્લેટ તમારી પાસે એક પાનામાં હતી, અને મલ્ટીવિટામિન હતી, અને બીજી બધી દવા જે મેં તમને પ્રોવાઈડ કરી હતી બધી હતી, આપણે જે મેન્યુફેક્ચરિંગમાં કરીએ છીએ તે, બરાબર? તો આ દવાથી અમારી હાઈટ ઓલમોસ્ટ અહીંયા આપણી કેટલી હાઈટ થઈ ગઈ હતી? અહીંયા ક્લાસ પર આપણી હાઈટ મીન્સ કે જીમ પર 155 થઈ ગઈ. 155 અમારી 8 દિવસમાં અમે વધારી હતી. પણ કઈ રીતના? કે થોડાક રનિંગ કરીને તમે નર્વસ ના થાવ તો તમારી હાઈટ ઓલરેડી વધવાની છે બોન્સ ના કારણે. અને તમારું જેનેટિક પણ આમાં રોલ કરે છે. એવું નથી કે તમારું જેનેટિક ખરાબ છે તો હાઈટ નહીં વધે. તમારું જેનેટિક સારું હશે તો તમે 10 દિવસમાં પણ હાઈટ પ્લસ કરી શકશો, બરાબર? પણ અમુક વસ્તુ એવું છે કે જેનેટિક ઉપર અને તમારા હાર્મોન્સ રૂકી ગયા છે, એને પ્લસ કરવા માટે આ દવા જરૂરી છે. બાકી કોઈ દવા જાદુ નથી. એની માટે વર્કઆઉટ કરવો પડે છે, ડાયટ કરવી પડે છે. તમે સતત વર્કઆઉટ કરતા હતા? તમને આળસ ચડતી હતી, દુખવા મળતું હતું આખું શરીર, તો પણ વર્કઆઉટ કરાવતો હતો? કેમ કે વર્કઆઉટ નહીં કરીએ ત્યાં સુધી કશું નહીં થાય. તો સ્ટ્રેચિંગ મુવમેન્ટ કરવો બહુ જરૂરી છે હાઈટ માટે. અને હાઈટ અત્યારથી બધાની નાની નાની હોય તો બધાને નમ્ર વિનંતી છે, આપણે હાઈટના વિડીયો બહુ બધા યુટ્યુબ ચેનલ ઉપર રાખીએ, તો પેલા તો સબસ્ક્રાઇબ કરી દેજો ને યુટ્યુબ ની અંદર સ્ક્રોલ કરો એટલે બધી વસ્તુ તમને માહિતી મળી જાય. ડાયટ થી માંડીને એબીસી ટ્રેનિંગ, વર્કઆઉટ કેવી રીતના કરવો જોઈએ, રનિંગમાં ઇમ્પ્રુવમેન્ટ કેવી રીતના લાવવી જોઈએ, 10 દિવસમાં રનિંગ કેવી રીતના પાર કરવી જોઈએ,
1600 મીટર રનિંગ તમારે 8.5 મિનિટમાં કઈ રીતના પૂરી કરવી જોઈએ. જો લાંબો ગોલ રાખવાની જરૂર નથી કે 5 મિનિટમાં 1600 મીટર પૂરી કરી નાખવી છે, હવે નહીં થાય એવું કઈ કરવાની જરૂર નથી. હવે જે હું ટેબ્લેટ મેં તમને કહેતો હતો કે આપણે જે અહીંયા જીમ પર આપણે ક્લાસમાં જોઈ હાઈટ તો થઈ ગઈ હતી, તો ત્યાં કઈ રીતના હતું કે તમે રનિંગ 5 કરી દીધી બરાબર, તો તમે જયારે રનિંગ 5 કરીને બહાર નીકળ્યા તો હાઈટ માપતા હતા તો તમે નર્વસ થઈ ગયા હતા કે તમે મોટિવેશનમાં જ હતા? એકચ્યુઅલી મોટિવેશનમાં જ હતી, પણ એ લોકો એવા શબ્દ આપણે પર યુઝ કરે કે જેથી આપણે ઓલરેડી નર્વસ થઈ જઈએ. બરાબર, એટલે એ લોકોની પણ થોડીક મિસ્ટેક હતી. અત્યારે આમાં કેવું છે કે એ લોકો પણ કંટાળ્યા હોય, કેમ કે ઓલમોસ્ટ 2 મહિનાથી સતત રનિંગ ચાલુ છે બરાબર. હવે એના લાસ્ટ દિવસો છે, માર્ચમાં પતી જશે, 1 માર્ચમાં એની રનિંગ પૂર્ણ થશે. એની પછી આવનારી ભરતીમાં આપણે ફોર્મ ભરશું ફરીથી, અને 1 વર્ષનો સમય છે આપણી પાસે, એટલે 1 વર્ષમાં હાઈટ મારી જવાબદારી છે કે હું તમને ઇન્ક્રીઝ કરાવી દઈશ. અને ઓલમોસ્ટ આપણું ગ્રાઉન્ડ કેટલી મિનિટમાં પૂરું થયું હતું? 8 મિનિટ 45 સેકન્ડ. 8:45 માં ગ્રાઉન્ડ પૂરું થયું હતું. પણ હવે આપણે એવો કોશિશ કરશું કે 6 મિનિટની અંદર 1600 મીટર આપણે દોડી જઈશું, કેમ કે 1 મહિનાનો આપણે 1 વર્ષનો સમય છે, 1 યર્સનો સમય છે. 1 વર્ષમાં તો મારા કોમ્પિટિશન ઉપર હું કહું છું કે હું કરાવી દઈશ બરાબર. પણ તમારે રોજે આવવું પડશે રનિંગ કરવા. શરૂઆતમાં શેડ્યુલ આપણે બનાવ્યું હતું, એ શેડ્યુલ પર રનિંગ કરશું. જે મેઇન વસ્તુ ફોકસ તમે શું કરી હતી? ડાયટ કરવી જરૂરી છે? હા, જરૂરી છે. જો આ લોકોને કેવું છે કે રનિંગ કરે છે તો ડાયટમાં કોઈ ફોકસ આપતું નથી, તો હાઈટ વધારવા માટે અને રનિંગ કરવા માટે સંપૂર્ણ જો તમારે ટૂંક સમયમાં પૂરી કરવી હોય તો ડાયટ કેટલું મહત્વપૂર્ણ છે? બહુ જ માહિતી છે. એકચ્યુઅલી હું જોબ કરું છું અને મારે વધારે બહાર ખાવાનું રહેતું હતું, પણ જ્યાં અહીંયા હું આવી પછી મને રિયલાઇઝ થયું કે ના, બહારનું ખાવાનું મારે ધીરે ધીરે કરી, એકદમથી નહીં કરી, ધીરે ધીરે. પછી મારે વજનમાં બી મને મારા બોડીમાં બી બહુ ઇફેક્ટ જોવા મળી, અને જેથી જેમ જેમ મારા દિવસ ગયા મારી રનિંગના ટાઈમિંગ બી ઓછી થતી. તો મારું એ જ કહેવાનું છે આપણા વિડીયોના માધ્યમથી, કેમ કે આપણે ફેલ થયા છીએ પણ વિડીયો બનાવીએ છીએ એનું કારણ છે કે જે લોકો હાઈટમાં રહી ગયા છે, હવે એને તમારે શું કેવું છે કે જે લોકો આ વખતે રનિંગ 5 કરીને હાઈટમાં રહી ગયા છે એ લોકોને ટેબ્લેટ લેવી જોઈએ કે ના લેવી જોઈએ? હાઈટ માટે વર્કઆઉટ કરવો જોઈએ કે ના કરવો જોઈએ? જો જેની પાસે ટાઈમ છે અત્યારે, મીન્સ કે અત્યારે વર્ષનો ટાઈમ છે, તો એ લોકો અત્યારથી ચાલુ કરી દે તો સારું. એમ એન્ડ ટાઈમ પણ નહીં કરે તો સારું. મારી જેવી મિસ્ટેક તમે નહીં કરતા. હા, તો મારું એ જ કહેવાનું છે આ લોકોને કે તમે લોકો મિસ્ટેક ના કરતા. અત્યારે તમારી પાસે સમય છે, તમે એક સારા શૂઝમાં પૈસા બગાડો છો, તમે એક જીમ ટ્રેકમાં પૈસા બગાડો છો. આલતુ ફાલતુ ખર્ચા બંધ કરો. જો બહેનો હોય તો બહેનોને ખાસ રિક્વેસ્ટ છે કે તમે જે ઇક્વિપમેન્ટમાં તમારી જે પાર્લરની વસ્તુ છે એમાં થોડોક કટ આઉટ કરો, વાંચવામાં ધ્યાન આપો. પ્લસ તમારે જે વર્કઆઉટમાં જરૂર છે એ જ વસ્તુ લેવાની છે, બીજી વસ્તુ લેવાની જરૂર નથી. મોંઘા ફ્રી વર્કઆઉટ લો છો. મારી યુટ્યુબ ચેનલમાં તમે જોશો તો 2 રૂપિયા, 3 રૂપિયા કે 5 રૂપિયા કે 10 રૂપિયા, 10 રૂપિયામાં તમારું ફ્રી વર્કઆઉટ તૈયાર થઈ જશે. એ વિડીયો હું તમને માહિતી બતાવું છું કે તમે નોર્મલ પૈસાથી પણ તમે આગળ વધી શકો છો બરાબર. ખાલી ખોટા પૈસા વાપરવાની જરૂર નથી. પૈસા ક્યાં વાપરવાના છે કે તમને જે ઉપયોગ વસ્તુ થતી હોય ત્યાં. હવે માનો કે આપણે ટેબ્લેટના પૈસા લઈએ છીએ તો ટેબ્લેટમાં જે ઉપયોગ થાય છે એમાં પૈસા ઉપયોગ કરો એમ. અને લેડીઝનું મોસ્ટ ઓફલી, જો ભાઈઓનું કેવું છે, ભાઈઓ 2 થી 3 સવાલ પૂછશે અને ડાયરેક્ટ પૈસા આપી દેશે, પે કરી દેશે, આપણે દવા એને પ્રોવાઈડ કરી દઈએ. બહેનોનું કેવું કામ છે કે આપણને પૂછ જ કરશે, આનાથી થઈ જશે, આનાથી આમ થશે, આનાથી થઈ જશે. અમુક લોકો એવા છે કે એ લોકોએ ઓનલાઈન એને લોકોએ ડાયરેક્ટ ઓર્ડર દઈને ડાયરેક્ટ મંગાવી લીધેલી છે બધી વસ્તુ. આપણી પાસે નહીં, બીજાની પાસે. હાઈટ વધારવા માટેનો પાવડર. પાવડરમાં મેઇન વસ્તુ હોય અશ્વગંધા હોય, શિલાજીત તો ના હોય, અશ્વગંધા હોય, ગોકસુરા છે. બાકી જે અમુક વસ્તુ જરૂરી છે એ લોકો નાખશે જ નહીં, કેમ કે વસ્તુ જેટલી મોંઘી આવે, કીડાજરી મોંઘી આવે છે. સ્વર્ણ ભસ્મ હાઈટ માટે જરૂરી છે. સ્વર્ણ ભસ્મ 2 ગ્રામ 8,500 રૂપિયાનું આવે છે. 2500 થી 2600 રૂપિયામાં તમને સ્વર્ણ ભસ્મ 2 ગ્રામ આપી દેશે? એ થોડા ગાંડા છે કે 2 ગ્રામ આપી દેશે. તો આપણે યુટ્યુબ ચેનલના માધ્યમથી જે આપણા સબસ્ક્રાઈબર છે યુટ્યુબના, એને આપણે જેટલા ભાવેથી આવે છે ને એટલા જ ભાવે એને આપી દઈએ છીએ. આપણે નથી પ્રમોશન કરતા કે નથી કોઈ વસ્તુ કરતા. જે એના ભાવે આવે એ કરી દઈએ અને કુરિયર ચાર્જ આપણા તરફથી દઈએ છીએ. તો તમને પણ રિક્વેસ્ટ છે, જો તમારે ટેબ્લેટ મંગાવ્યું હોય તો આ નંબર તમને દેખાય છે અને યુટ્યુબ ચેનલની અંદર પણ નંબર છે. તમે વોટ્સઅપ કરજો, તમને દવા પ્રોવાઈડ કરી દેવામાં આવશે. તમારે વોટ્સઅપ કરીને મોકલવાનું શું છે કે મારે હાઈટ ઇન્ક્રીઝ કરવા માટે ટેબ્લેટ જોઈએ છે, કેટલા પૈસા થશે એ તમારે પૂછવાનું છે, એટલે તમને કહી દેશે. અને તમારે પૂરું નામ, પૂરું એડ્રેસ, પિનકોડ નંબર, શહેરનું નામ અને 2 નંબર મોકલવાના છે, જેથી તમે 1 નંબર બંધ હશે તો કુરિયર વાળા બીજા નંબર ઉપર કોલ કરશે તમને. ઓકે, બાકી કોઈ પણ જાતની વસ્તુ તમારે વિચારવાની નથી, ડિમોટિવેશન થવાનું નથી. અને રનિંગ 5 કરવી, પોલીસમાં જવું, ઘરનો સપોર્ટ કેટલો હોવો જરૂરી છે? બહુ જ જરૂરી છે. એટલો જરૂરી છે કે તમે મેન્ટલી અને ફિઝિકલી
આગળ વધી શકો છો. બરાબર. તો મેઇન વસ્તુ એ છે કે ઘરવાળાને સમજાવો કે આગળ જોબ શું છે, આમાં કેટલું માન વધશે. હા. બરાબર. હવે તમે કઈ જગ્યાએથી આવતા હતા ઓલમોસ્ટ મારી પાસે રનિંગ કરવા? હું સાયણ થી આવતી હતી, જે અહીંયાથી ઓલમોસ્ટ 15 કિલોમીટર દૂર છે. રોજે 15. જો મિત્રો તમે યાદ રાખજો, બહેનો અને ભાઈઓ બંનેને કહું છું, 15 કિલોમીટર એક છોકરી છે જે 15 કિલોમીટર સવારમાં વહેલા જાગે. કેટલા વાગે જાગતા હતા તમે? હું જ્યારે 4 વાગે જાગતા હતા. 4 વાગે જાગીને 5:30 આજુબાજુ તમે ગ્રાઉન્ડ પર પહોંચતા. અમારા ગ્રાઉન્ડ નો સમય છે 5 વાગ્યાનો, પણ લેટ આવે છે એનું કારણ હતું કે 5:30 વાગ્યાનો સમય શું કામ બદલાયો અમે એની હાટું કે એ લોકો લેટ ક્યાંથી બહારથી આવે છે. એને પોતે રિક્ષા બાંધી હતી. ઓલમોસ્ટ તમે એક દિવસનું ભાડું કેટલું ચૂકવતા હતા? 300 રૂપિયા. એક દિવસનું 300 રૂપિયા ભાડું ચૂકવતા હતા. વિચાર કરો, તમે ઓલમોસ્ટ 20 દિવસ આવ્યા, 20 દિવસનું ભાડું કેટલું થયું? 6,500. 6,500 થી 7,000 રૂપિયા ભાડું થયું. હવે તમે વિચાર કરો કે 5,500 થી 6,000 રૂપિયા ભાડું દીધું. મારી ફી કરતા તો 3 ગુણા જ્યાદા પૈસા દઈ દીધા. બરાબર. ખાલી રિક્ષામાં મારી ફી જે રનિંગની ફી છે એની કરતા વધારે પૈસા દઈ દીધા, 3 ગુણા રિક્ષામાં. તો એના જ માટે હું કહું છું તમને કે તમારે એક રનિંગ કરવી બહુ જરૂરી છે. ઘરનો સપોર્ટ હોવો પડે. ઘરનો સપોર્ટ હશે તો તમારી પાસે બાઇક હશે તો તમે આવી શકો છો. કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય તો જરૂર ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો. મારાથી જેટલી હેલ્પ થશે એટલે હું કરીશ. હવે તમારે કોઈ પણ જાતનું થોડીક માહિતી આપવી હોય આ લોકોને કે તમે આગળ જતા રનિંગમાં ફોકસ કરજો. અને આપણી એકેડમી પહેલા તો આપણે એ જોઈએ કે આપણી જે ગુજરાતી હેલ્થ એન્ડ ફિટનેસ 31 આપણી યુટ્યુબ ચેનલના માધ્યમથી તમે મને મળ્યા રનિંગ કરવા, તો મારો વ્યવહાર કેવો હતો તમારી તરફ અને મારી રનિંગનું શેડ્યુલ કેવું હતું અને રનિંગ તમને 5 કરાવી તો તમને અનુભવ કયો થયો કે અહીંયા આવવું જોઈએ કે ના આવવું જોઈએ? આવવું જોઈએ. મારા તમારા પ્રતિ જે કંઈ બી એક્સપિરિયન્સ અહીંયા તો બહુ જ સારો હતો. મને એમ થયું કે ના, કે અહીંયા આવવું જ જોઈએ. ફ્રી તમે બીજી જગ્યા જાઓ તો તમને ત્યાં પહેલા ફીસ માંગે. અહીંયા સરે મારી પાસે પહેલા ફીસ નહીં માંગ્યા. મેઇન વસ્તુ જે છે કે આટલું બધું દૂરથી આવે છે તો ન્યાય ઇન્વેસ્ટ કરે છે પૈસા, તો મારા ફી નો કોઈ મતલબ જ નથી કે પેલા હું ફી માંગી લઉં. બરાબર. અને ક્યાં ભાગી જવાના છે? ફી ની કોઈ ઉતાવળ નથી, કોઈ જાતની ટેન્શન લેવાનું નથી. તમે આવો, રનિંગ કરો. તમને 2-3 દિવસ આવો, મારો વર્કઆઉટ કેવો લાગે છે, મારું રનિંગ શેડ્યુલ કેવું લાગે છે, પછી તમે ઘરે જઈને ડિસાઈડ કરો કે અમે બીજે જતા હતા ત્યાંથી આવીને તમે અહીંયા આવ્યા છો તો ઇમ્પ્રુવમેન્ટ કેટલું થયું છે. અને મારું ગ્રાઉન્ડ એટલું હાર્ડ છે. હવે બહેનોને ખાસ એવી વિનંતી છે કે તમે એને સમજાવો કે આપણે એને લોકોને 1600 મીટર દોડવાનું છે, તો એ લોકો 1600 મીટર દોડીને ઊભા કઈ રીતના રહી જાય છે? આપણે કેટલું ઓલમોસ્ટ દોડતા હતા અને એ લોકો શું કામ એટલું જ દોડે છે? અમે અહીંયા 5 રાઉન્ડ દોડતા હતા, એટલે 1600 મીટર પ્લસ દોડતા હતા. અહીંયા તમે 1600 મીટર એટલે દોડતા હતા તાકી અમે ત્યાં 1600 મીટર કવર કરી શકીએ. અને હું જ્યાં રનિંગ કરવા માટે ગઈ હતી વડોદરા, ત્યાં મને 1600 મીટર મારું ક્યારે પૂરું થઈ ગયું મને ખબર જ નહીં પડી. તો મેઇન વસ્તુ તમને બહેનોને સમજાવવાનું છે કે તમે જે 1600 મીટર એક દિમાગમાં રાખો છો ને કે 1600 મીટર અહીંયા છે તો પૂરું કરી નાખો, તમે ક્યારે પણ જિંદગીમાં 5 નહીં થાવ. ગમે ત્યારે તમે એની ટાઈમ તમે 6 મિનિટ પણ લાવ્યા છો ને ગ્રાઉન્ડમાં તો પણ તમારી 9 મિનિટ ઉપર થઈ જશે. 9 મિનિટ 9.5 મિનિટ ઉપર, માઇનોર સેકન્ડ, મિની સેકન્ડમાં તમે આગળ થઈ જશો. શું લેવા? એનું કારણ છે તમે ગ્રાઉન્ડ પર 200 જણા હારોર નથી દોડવાના. કોઈ પણ ગ્રાઉન્ડ હોય 200 જણા હારોર નથી દોડવાના. તમને અહીંયા 200 જણા હારોર દોડાવશે. તો મારી રિક્વેસ્ટ છે કે તમે 2 કિલોમીટર દોડવાનું ચાલુ કરો. રિવર્સ ઘડિયાળ રાખો. અને જે અત્યારે નવી ભરતીમાં જોઈન્ટ થાય છે એ લોકો આપણી યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરજો. ઇન્સ્ટાગ્રામ પર વિડીયો આવશે, ડેઈલી વિડીયો આવશે. 3જા મહિનાની 1st તારીખથી આપણે વિડીયો નાખવાનું ચાલુ કરી દઈશું. અને કઈ રીતના અને શું લેવા કે તમે પહેલા દિવસે કેટલું રનિંગ કરશો, બીજા દિવસે કેટલું કરશો, વીકલી કેટલું રનિંગ કરવું જોઈએ, મંથલી કેટલું રનિંગ કરવું જોઈએ, મંથલી પ્રોગ્રેસ થાય છે કે નહીં. તમે એક પોતે કોચ બની જશો. બરાબર. તમે તમારું પોતે એક તમારું રનિંગ તમે જ કરી શકશો. તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી કોઈ પણ જાતની માહિતી જોતી હોય તો આપણું ઇન્સ્ટાગ્રામ છે. જો તમને માહિતી સારી લાગી હોય તો વિડીયોને જરૂરથી શેર કરી દેજો. જે નવા કેન્ડિડેટ છે એને એક ફાયદો પડે. અમારે ઓલમોસ્ટ વિડીયો એટલા માટે બનાવવાનો હતો, મેડમને રિક્વેસ્ટ કરેલી કે આપણે હાઇટ ઓછી થઈ છે તો હાઇટ બધાને કઈ રીતના વધારવી જોઈએ અને ડિમોટિવેશન ના થવું જોઈએ. હવે તમે ડિમોટિવેશન ના થઈ અને બીજી વખતે ફોર્મ ભરી દેજો. હવે તમને ખબર હોય તો આના પછી પહેલાનો વિડીયો તમે જોઈ લેજો કે આપણે ન્યૂઝ આપેલા છે, બ્રેકિંગ ન્યૂઝ, કે આવતી ભરતી ઓક્ટોબર સપ્ટેમ્બરમાં તમારા ફોર્મ ભરાશે. બરાબર. તો ઓલમોસ્ટ ફોર્મ ભરાયા પછી 4 મહિના કે 3 મહિના તમને 3 મહિનાનો સમય આવશે રનિંગ કરવા. પણ આપણે 3જા મહિનાથી બેન્ચ ચાલુ કરશું, ઓનલાઈન ટ્રેનિંગ ચાલુ કરશું, પ્લસ મારા ગ્રાઉન્ડ પર રનિંગ ચાલુ થઈ જશે. આર્મીની ટ્રેનિંગ ચાલુ છે, અત્યારે રેલવેની ટ્રેનિંગ ચાલુ છે, પ્લસ PSI કોન્સ્ટેબલની રનિંગ ચાલુ થઈ જશે 3જા મહિનાથી. તો જે લોકોને રનિંગ કરવા આવવું હોય એ લોકો જરૂરથી ઇન્સ્ટાગ્રામ અને ઇન્સ્ટાગ્રામની અંદર વોટ્સઅપ નંબર આપેલો છે અને અહીંયા પણ તમને વોટ્સઅપ નંબર આવેલો. ઓનલી વોટ્સઅપ કરજો.
વોટ્સઅપ કરીને પૂરું માહિતી લઈ લેજો અને એડ્રેસ લઈ લેજો, પછી તમે મને મળવા આવી શકો છો. એક તમને વોટ્સઅપ કરશો એટલે ફોર્મ દેવામાં આવશે, એ ફોર્મ ભરીને જો તમને રનિંગ કરવા આવવાની ઈચ્છા હોય તો જ ફોર્મ ભરીને તમારો ફોટો બોટો બધું લગાવીને અને જે વેલિડ પ્રૂફ છે એ પ્રૂફ લાવવા બહુ જરૂરી છે. આધાર કાર્ડ છે અને 2 ફોટા છે, બરાબર. આટલી વસ્તુ લાવવી બહુ જરૂરી છે. અને તમે એક મોટિવેશનથી આવજો તો હું તમને જવાબદારી આપું છું કે 5 કિલોમીટર ભાઈઓ માટે હું એને 19 થી 20 મિનિટમાં પૂરું કરાવી દઈશ. બહેનો માટે 5 મિનિટ કે 6 મિનિટમાં એને 1600 મીટર પૂરું કરાવી દેવાનો મારો વાયદો છે, બરાબર. જો વિડીયો સારો લાગ્યો હોય તો આગળ શેર કરવાનું ભૂલતા નહીં. લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો. કમેન્ટ બોક્સમાં જરૂર લખજો તો વિડીયો કેવો લાગ્યો છે, તમારી હાઇટ કેટલી છે, તમે ફેલ હેમાં થયા છો, હાઇટમાં કેટલી સેન્ટીમીટરમાં રહી ગયા છો, અને તમારે હાઇટ વધારવી હોય તો તમને ખબર જ છે કે આપણે ટેબ્લેટ લેવી પડશે. ટેબ્લેટ શું કામ લેવી પડશે? તમારા હાર્મોન જે રૂકી ગયા છે એ પ્લસ કરશે. એના માટે તમારે ડાયટ કરવી પડશે. ડાયટ તમે કમ્પ્લીટ કરશો તો જ તમારું એક વર્કઆઉટ, ડાયટ અને ટેબ્લેટ એ તમને સપોર્ટ કરશે. બાકી સપોર્ટ એક ટેબ્લેટ ડાયટ કરશે, ડાયટ પ્રોપર હશે એટલે ટેબ્લેટ તમારું અમીનો બૂસ્ટ કરશે, અમીનો બૂસ્ટ કરશે ને હાર્મોન ગ્રોથ કરશે. એટલે તમને ફરક શું પડશે? તમારા હાર્મોન ગ્રોથ કરશે એટલે તમે ડાયટ કરશો અને વર્કઆઉટ કરશો એટલે તમારા હાડકાના જે બોન્ડ છે એ બધું ખુલવા મળશે, એટલે તમારી હાઇટ ઇન્ક્રીઝ થઈ જશે. બાકી જેનેટિક ઉપર રોલ કરે છે. બાકી કોઈ પણ જાતનો વધારે માહિતી જોતી હોય તો કમેન્ટ જરૂર કરજો, એની ઉપર આપણે વિડીયો બનાવી નાખશું. હવે મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ.